નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે બજારોના કામકાજનો બીજો દિવસ છે। આપણા માર્કેટિંગ યાર્ડો જે કોઈ રવિવારના દિવસ પછી શરૂ થયા, એટલે સોમવાર અને આજે મંગળવાર, અને જે માર્કેટિંગ યાર્ડોમાં તલની આવકો થતી હોય અને સારા પ્રમાણમાં તલની આવકો થતી હોય અને સારી રીતે જ્યાં વેપારો થતા હોય, આ બધા માર્કેટિંગ યાર્ડોના આજના સમાચારો પણ લગભગ આવવાની શરૂઆત થઈ ગઈ છે। આજે ગઈકાલના સમાચારો પણ ગઈકાલના હિસાબથી આવી ગયા હોય, આજના સમાચારો આવવાની શરૂઆત થઈ ગઈ છે અને મોટા ભાગના યાર્ડના સમાચારો આવી ગયા છે। તો તલના બજારમાં આપે જેમ આ વિડીયોનું થંબનેલ જોયું એ પ્રમાણે તલના બજારમાં ઉત્સાહનું વાતાવરણ આપણને જોવા મળી રહ્યું છે અને એ જે ઉત્સાહનું વાતાવરણ છે એ વાતાવરણ દરમિયાન આપણે ખેડૂત તરીકે આપણા માલનો કેવી રીતે નિકાલ કરી શકીએ એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો। તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો। ખેડૂત ભાઈઓ, તલના ભાવની વર્તમાનની વાત કરીએ આપણે તો ગઈકાલનો દિવસ, આજનો દિવસ, આ બે દિવસના આધારે આપણે વાત કરીએ તો એકંદર જે મીડિયમ માલ છે એ મીડિયમ માલ લગભગ 2100 થી શરૂ થાય અને 2250 આસપાસ વેચાઈ રહ્યા છે। સારા માલ જે છે, થોડા મીડિયમ કરતા ઉપરની ક્વોલિટી જેને આપણે કહી શકીએ, એ 2250 થી 2350 ની વચ્ચે વેપાર થઈ રહ્યા છે અને સારી ક્વોલિટી જે છે એ લગભગ 2350 થી શરૂ થઈ અને 100 રૂપિયા વધારો એટલે કે 2450 રૂપિયા સુધીમાં વહીવટ થઈ રહ્યો છે। અને ખૂબ સારી ક્વોલિટી જેની હોય, માર્કેટ સુધી માલ પહોંચાડતી વખતે એક ખેડૂત તરીકે કેટલાક ખેડૂતો માલની ફરી વખત એક સારવાર કરી લેતા હોય છે, એને ટ્રીટમેન્ટ આપી દેતા હોય છે અને એ ટ્રીટમેન્ટ સામાન્ય હોય છે, એમાં બહુ વજનમાં પણ ઘટાડો કોઈ રીતે નથી થતો અને સાફ સુથરો માલ દેખાય અને એના કારણે 10, 20, 25, 50 રૂપિયા સુધી ભાવમાં ફાયદો પણ થતો હોય છે। અને તેથી આ પ્રકારનો માલ જે કાંઈ બજારમાં જોવા મળે છે આ બે દિવસ દરમિયાન, એ લગભગ 2500 રૂપિયા ઉપરના એના ભાવ મળી રહ્યા છે। 20 કિલોના 2525, 2550 સુધીના વેચાણો થઈ રહ્યા છે મિત્રો। ક્વોલિટીના હિસાબથી ભાવ બનતા હોય છે અને ક્વોલિટીના હિસાબથી ભાવ મળતા હોય છે। કેટલાક આપણા વિડીયોમાં અમુક ખેડૂતો એવી કોમેન્ટ પણ કરે છે, જીરાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે, કે 4000 રૂપિયા જીરાનો ભાવ છે, પણ હકીકત એ છે કે જીરું 3000 પણ વેચાઈ રહ્યું છે। કોની એવી ક્વોલિટી છે, ક્વોલિટીના આધારે માલ વેચાવાનો છે। માલનું કોઈ ફિક્સ બજાર નથી હોતું કે 3000 જ આવે જીરાના કે 5000 જ આવે જીરાના। આજના દિવસે પણ જીરું 6000 ઉપર વેચાઈ રહ્યું છે, સારી રીતે વેચાઈ રહ્યું છે, પણ એની એક ક્વોલિટી હોય છે। એવી જ રીતે તલમાં પણ છે, દરેક આઈટમમાં ક્વોલિટી સૌથી અગત્યની હોય છે। એટલે ક્વોલિટી જે કાંઈ બજારમાં આવે છે એના ભાવમાં ને એની ખરીદીમાં આપણને વેપારીઓમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે સામાન્ય રૂપમાં। અને એ જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે એ ઉત્સાહ અત્યારના દિવસોમાં આપણે ત્યાં ભારતમાં જે કાંઈ તહેવારો ચાલી રહ્યા છે એની પણ કંઈક અસર છે। બીજા ક્રમે જે નિકાસના ઓર્ડરોનો જે માહોલ બને છે એની પણ કંઈક અસર છે। અને આ જે અસરો છે એ સામાન્ય અસરો હોય તો પણ બજારમાં એક ઉત્સાહનું વાતાવરણ અવશ્ય બને છે અને એ ઉત્સાહનું જે વાતાવરણ બને છે એના કારણે માલનો નિકાલ ઝડપથી થાય છે। આજના સમયમાં, અત્યારના દિવસોમાં હવે પછી તલના વેપાર માટે આપણી પાસે જે સમય બચ્યો છે જૂના માલનો, અત્યાર સુધીના માલનો, જૂનો એટલે કે આપણી પાસે કોઈ વર્ષ 2 વર્ષનો માલ નથી હોતો, પણ મોટા ભાગનો ઉનાળુ માલ કે ગયા વર્ષના ચોમાસાનો પાકેલો આપણો તલનો માલ જે કાંઈ છે એનો નિકાલ કરવા માટે હવે આપણી પાસે ખેડૂત તરીકે નવો માલ આવવાના દિવસો જે કાંઈ છે એની વચ્ચેનો જે સમયગાળો છે એ માત્ર 1.5 મહિનાનો છે। એટલે આ 1.5 મહિનાના સમયગાળા દરમિયાન આપણી પાસે જે કાંઈ માલ છે એમાંથી ભાવના માહોલને ધ્યાનમાં લઈને આપણે કોઈ પણ દિવસે આપણા માલનું નિકાલ કરવાનું અવશ્ય વિચારવું પડશે। જેમની પાસે જાજો માલ છે, ખાસ કરીને કેટલાક ખેડૂતો પાસે આજે પણ ઉનાળાનો પાકેલો 200 મણ, 300 મણ, 500 મણ સુધીનો માલ સંગ્રહિત પડ્યો છે, તો આવા ખેડૂતોએ બજારના વાતાવરણને ધ્યાનમાં રાખી અને 100 મણ, 150 મણ, 100 મણ, 150 મણ એવી રીતે ટુકડા કરીને પણ માલ કાપવો જરૂરી છે।
નજીકના સમયમાં જે કઈ ભાવનો લાભ મળવાનો છે એ આપણને મળશે. ત્યાર પછી નવા માલની આવકો થવા માંડે એટલે સ્વાભાવિક રીતે ભાવ પર અસર થઈ શકે છે, સિવાય કે આપણો નવો માલ ફેલ જાય. તો આપણે એવી તો અપેક્ષા ન જ કરી શકીએ કે આપણો ચોમાસાનો ખેડૂતોનો નવો માલ ફેલ જાય અને આપણા માલના આપણને ખૂબ સારા ભાવ મળે. તો બજારના હિસાબથી બજારની સાથે જોડાયેલા રહીને, બજારના માહોલ સાથે જોડાયેલા રહીને તલમાં અત્યારના સંજોગોમાં વેપારી વર્ગનો જે ઉત્સાહ છે એ ઉત્સાહનો લાભ લઈ અને આપણો માલ આપણે અવશ્ય કાપીએ. થોડા હપ્તાથી કાપીએ, પણ કાપવાના સમય દરમિયાન માલ કાપી લઈએ એ જ આપણી એક જરૂરિયાત હોય છે અને એ જ આપણું શાણપણ હોય છે મિત્રો. તો આજના દિવસે તલના બજારના વર્તમાનમાં જે પ્રવાહો છે, જે માહોલ છે, એની આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે તલનો સંગ્રહ કરેલા જે કોઈ ખેડૂત મિત્રો છે આપણા, એમના સુધી આપણી આ ચર્ચા પહોંચે, આપણો આ વિડીયો પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.